સરકારી હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। સુરત સિવિલની કિડની હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું। કિડની હોસ્પિટલની કેસ બારી બહાર દર્દીઓની લાંબી કતાર જોવા મળી। 4 કેસ બારીમાંથી એક કેસ બારી પર ક્લોઝનું બોર્ડ લાગેલું છે। કેસ બારી બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે। ગુજરાત ફર્સ્ટના કેમેરાએ સિવિલ તંત્રની પોલ ખોલી। કોમ્પ્યુટર બંધ હોવાનું અને કર્મચારી ન હોવાનું પણ રટણ કરાયું। અધૂરા સ્ટાફથી વધુ એક હોસ્પિટલમાં જનતા પરેશાની ભોગવી રહી છે। ગુજરાત ફર્સ્ટના સવાલોના કર્મચારીએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। સરકારી હોસ્પિટલની લાલિયાવાડીમાં પ્રજાને ઠેર ઠેર હાલાકી પડી રહી છે। તો હોસ્પિટલ તંત્રના દ્રશ્યો છે કે જ્યાં એક બાજુ જે ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે તે અહીંયા લાઇનમાં ઉભા રહેવા મજબૂર થાય છે। 4 અહીંયા બારી લગાવેલી છે, છતાં પણ એક જ ટિકિટ અહીંયા બારી શરૂ રખાય છે। તેના કારણે દર્દીઓને લાઇનમાં ઉભું રહેવું પડે છે, તેમને સમયસર સારવાર નથી મળતી અને કર્મચારીઓ ગોળ ગોળ જવાબ આપતા હોય છે। સુરતની સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને કયા પ્રકારની સુવિધા આપવામાં આવે છે તેની રિયાલિટી ચેક કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે સુરત નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં કિડની બિલ્ડિંગ આવેલી છે અને કિડની બિલ્ડિંગની અંદર જે પ્રમાણે હાલ જે કેસ બારીઓ મૂકવામાં આવી છે તે કેસ બારીઓ પર જે દર્દીઓની હાલ કતાર જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે અહીં 3 કેસ બારીઓ છે, જ્યારે એક કેસ બારી છે તે બંધ રાખવામાં આવી છે। એવા તો કયા કારણ છે કે એક કેસ બારી છે તે બંધ રાખવાની ફરજ પડી છે? જો એક કેસ બારી શરૂ કરવામાં આવે તો દર્દીઓની લાઇનમાં ઘટાડો થઈ શકે તેવી શક્યતા છે। એટલું નહીં પરંતુ દર્દીઓને પડતી હાલાકીમાંથી પણ છુટકારો મળી શકે તેમ છે, પરંતુ આ એક કેસ બારી છે કે જ્યાં બંધ રાખવામાં આવી છે। ક્યાં તો મહેકમ ઓછું છે, ક્યાં તો કર્મચારીઓની સંખ્યામાં જે ઘટાડો થયો છે। એટલે આ પ્રમાણે આપ જોઈ શકો છો કે 3 જેટલી બારીઓ છે જે કેસ બારીઓ છે અહીં તે પૈકીની એક બારી છે તે અહીં બંધ રાખવામાં આવી છે। અહીંયા ઓનલી 2 જ ઓપીડી છે, તો 2 ઓપીડી માટે આ 4 બારી છે ટોટલ, આ ઇનફ હોય। અને અહીંયા 2 દિવસ હમણાં રજા ગઈ ને, શનિવાર ને રવિવાર ને સોમવાર, કેમ કે સોમવારે સિવિલ ચાલુ હતી બટ પેલા કેલેન્ડરમાં લાલ તારીખ હોય એટલે બધા કોઈ આવે નહીં, એટલે આજે ક્રાઉડ વધારે છે। ના પણ એકચ્યુઅલી એમાં હે ને સીપીયુ જ નથી અહીંયા, એ ચાલુ નહીં થાય એવું છે એમ કોમ્પ્યુટર। સીપીયુ અહીંયા નથી, બીજી અહીંયા શિફ્ટ કરેલું છે। અહીંયા 2 બારી ચાલુ કરી છે, એની જે એક બારી એક્સ્ટ્રા છે ને અહીંયા જુઓ એક બારીની જગ્યાએ 2 ચાલુ કરી છે એવું છે। આ પહેલેથી અહીંયા જ હતી વિન્ડો। અહીં કઈ રીતે કામગીરી કરવામાં આવે છે? અહીંયા જે જૂના પેપર હોય ને એનું રિવિઝિટ કરવામાં આવે છે। હા, એ તો બંધ જ છે કેમ કે ત્યાં પીસી મૂકવાની ને એ જગ્યા નથી, એટલે અહીંયા પહેલેથી હતી। નવી સિવિલ હોસ્પિટલની આ રિયાલિટી ચેકની અંદર એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે નવી સિવિલ હોસ્પિટલમાં ક્યાંક ને ક્યાંક મહેકમ છે તે ઓછું છે। કેમેરામેન અક્ષય વાઢેર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।